સુરત શહેરના નવાપુરા વિસ્તારમાં શનિવારે રાત્રે ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ. નવાપુરા ડીકેએમ પોલીસ ચોકી પાસે એક યુવક બાળક ઉઠાવવા આવ્યો અને આશંકાએ ઉશ્કેરાયેલા ટોળાએ તેને ઢોર માર માર્યો. પોલીસે સમય સૂચકતા વાપરી યુવકને ટોળાની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જોકે એમ્બ્યુલન્સના રોકતા પોલીસે હળવો બાળ પ્રયોગ કરવાની ફરજ પડી. સુરત શહેરના નવાપુરા વિસ્તારમાં શનિવારે રાત્રે ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ. નવાપુરા ડીકેએમ પોલીસ ચોકી પાસે એક યુવક બાળક ઉઠાવવા આવ્યો અને આશંકાએ ઉશ્કેરાયેલા ટોળાએ તેને ઢોર માર માર્યો હતો. પોલીસે સમય સૂચકતા વાપરી યુવકને ટોળાની ચુંગાલમાંથી છોડાવ્યો. જોકે એમ્બ્યુલન્સ રોકતા પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. શહેરમાં બાળ તસ્કરીની શંકાએ નિર્દોષને માર મારવાની 2 દિવસમાં બીજી ઘટના બની. આ પહેલા 13 ફેબ્રુઆરીના રોજ ઊંઝ જિલ્લાની નગર વિસ્તારમાં એક યુવતી શંકાસ્પદ હાલતમાં જણાતા સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધી. જોતજોતામાં વાત વાયવેગે ફેલાઈ ગઈ કે આ યુવતી બાળક ચોરી કરવા માટે વિસ્તારમાં આવી છે. અફવા ફેલાતા જ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને મોટી સંખ્યામાં લોકટોળું એકત્ર થયું. ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો. લોકોએ કોઈપણ વિચારે વગર યુવક પર હુમલો કરી દીધો અને તેને રસ્તા પર ઢોર માર માર્યો. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી ગયો. પોલીસે ઉશ્કેરાયેલા ટોળા વચ્ચેથી લુહીલુહાણ હાલતમાં રહેલા યુવકને બચાવી લીધો હતો. પરિસ્થિતિ વધુ વણસતી જોઈ પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખર્યો અને યુવકને હોસ્પિટલ ભેગો કર્યો. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર શંકા જાય તો કાયદો હાથમાં લેવાને બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી. સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે.